કરી રહ્યા છીએ સમૂહ 13 અને 14. આ જે છે એ ધોરણ 11 ચેપ્ટર 11 માં છે. એમાં આપણે સમૂહ 13 અને 14 માં અમુક સ્પેશિયલ ટોપિકની આજે વાત કરીશું. બરાબર? આ ટોપિકની ડિટેલ કદાચ તમે એનસીઈઆરટી બુકમાં તમને ઓછી મળે, થોડીક વધારાની માહિતી એમાં છે એટલા માટે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ બોરોન ટ્રાયહેડ્રાઇડની. બોરોન ટ્રાયહેડ્રાઇડ એટલે આપણે અહીંયા BX3 સમજીએ ને X બરાબર FCl Br અથવા આયોડીન લખી શકાય. બરાબર? તો BF3, BCl3, BBr3 અથવા BI3 આ ચારે ચાર સંયોજનો જે છે એમાં બોરોનના 3 સિગ્મા બોન્ડ આવેલા છે 3 હેલોજન સાથે. અને બોરોનમાં 3 સંયોજકતા કક્ષના ઇલેક્ટ્રોન્સ છે. આથી અહીં 3 સિગ્મા બોન્ડ અને એક પણ લોન પેર થશે નહીં. આથી આ દરેક અણુ જે હશે BF3, BCl3 વગેરેનો એમાં sp2 સંકરણ થશે અને એનો દરેકનો આકાર જે છે એ સમતલીય ત્રિકોણીય થશે અને બંધ ખૂણો 120 ડિગ્રીનો થશે. બરાબર? આ બેઝિક ઇન્ફોર્મેશન તમે કેમિકલ બોન્ડિંગમાંથી તમને બધી ખબર છે. હવે આમાં આપણે આજે જે અત્યારે વાત કરશું એમાં આ લોકોના લુઈસ એસિડ ગુણધર્મની વાત કરશું. તો લુઈસ એસિડ ગુણધર્મ જે છે એ ખરેખર આપણે અગાઉ એકવાર વાત કરી હતી આયોનિક સંતુલનના ચેપ્ટરમાં. તો અહીંયા બોરોનનું અષ્ટક અપૂર્ણ છે દરેક સંયોજનમાં. બરાબર? અને જો અષ્ટક અપૂર્ણ હોય તો આ અણુ જે છે એ ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે. તો આપણે BX3 ને શું કહી શકાય? લુઈસ એસિડ. તો આ દરેક BX3 જે છે BF3 થી શરૂ કરીને BI3 સુધી આ દરેક એક પ્રકારના લુઈસ એસિડ છે. હવે અહીંયા લુઈસ એસિડ હોવાને લીધે એને ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધુ છે. તો એ લોકો ઇલેક્ટ્રોન ક્યાંક ને ક્યાંક ગોતતા રહેતા હોય. હવે બાજુમાં જો હેલોજન છે અને હેલોજન આગળ ઘણા બધા ઇલેક્ટ્રોન યુગ્મો છે, 3 ઇલેક્ટ્રોન યુગ્મો છે. બરાબર? તો આ હેલોજન જે છે પોતાનો એક ઇલેક્ટ્રોન યુગ્મ બોરોનને આપે. બરાબર? તો બોરોનના 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થાય અને બોરોનનું અષ્ટક પૂર્ણ થાય તો અણુનો લુઈસ એસિડ ગુણધર્મ ઘટે. બરાબર? હવે અહીંયા એક ખાસ વાત મહત્વની છે કે આ ઇલેક્ટ્રોનની આપલે જે છે એક પ્રકારનું આ સંસ્પંદન છે. બરાબર? અને આની અંદર જે બે પરમાણુની જે કક્ષકો હોય, આ બંને પરમાણુ બોરોન અને હેલોજન, એની જે કક્ષકો હોય એની ઉર્જાનો અને કદનો તફાવત ઓછો હોય. તેમ હેલોજનથી બોરોન તરફનું જે ઇલેક્ટ્રોનની આપલે થશે જેને આપણે નામ પાડશું p બેકબોન્ડની, એનું પ્રમાણ વધે છે. એટલે કે બોરોનને જો ઇલેક્ટ્રોન મળે આ પ્રકારના બેકબોન્ડિંગ થવાને લીધે તો આપણે એમ કહેશું કે લુઈસ એસિડ ગુણધર્મ ઘટી ગયો અથવા ઓછો થયો. બરાબર? કેવી રીતે? તો ધ્યાન આપીએ હવે. તો અહીંયા ધ્યાનથી જુઓ, આપણે દરેક માટેના સિંગલ બોન્ડ દર્શાવેલા છે. BF બોન્ડ BF3 માટે, BCl બોન્ડ અહીંયા BCl3 માટે, તે જ પ્રમાણે બાકીના બે. અહીંયા દરેક કેસમાં બોરોન જે છે sp2 સંકરણ ધરાવે છે અને હેલોજન ઉપર 3 લોન પેર હશે. આપણે એક જ દર્શાવેલી છે અત્યારે. તો પહેલા કેસની વાત કરીએ તો બોરોનમાં 2p કક્ષક કે જે અહીંયા 1p કક્ષક સંકરણમાં ભાગ લેશે નહીં, કે જે એની લોન પેર બનશે. બરાબર? હેલોજનની ઉપર 3 લોન પેર છે. આપણે એને 2p કક્ષકમાં અત્યારે ટેમ્પરરી સમજીએ. તો બોરોન અને F ફ્લોરિન બંનેમાં 2p કક્ષકો છે. બંનેની ઉર્જા સમાન છે, કદ એ સરખું છે. તો અહીંયા સંસ્પંદન જે છે કે જેમાં ઇલેક્ટ્રોન F તરફથી B ને મળે. બરાબર? કે જેને આપણે નામ પાડશું બેક બોન્ડિંગ. અહીંયા બેક બોન્ડિંગ એટલા માટે કે આ જે સિગ્મા બંધ જે છે બોરોન અને F નો, એના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન કોણ વધારે ખેંચે છે? F. એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે. તો સિગ્મા બંધના ઇલેક્ટ્રોન બોરોન પોતાની બાજુ ખેંચી લે. પરંતુ એ જ ફ્લોરિન જે છે, સોરી ભૂલ થઈ ગઈ, સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ફ્લોરિન પોતાની બાજુ ખેંચી લે, બોરોન નહીં. તો એ જ ફ્લોરિન જે છે એ પોતે પોતાનો લોન પેર બોરોનને આપે. એટલે એક સાઈડથી ઇલેક્ટ્રોન લઈ લે સિગ્મા બંધના અને બીજી સાઈડથી ઇલેક્ટ્રોન આપે પાઈ બંધ દ્વારા. તો આ પ્રકારનો જે બંધન હોય એને આપણે કહીશું બેક બોન્ડિંગ. બરાબર? દરેક કેસમાં આવું થશે અત્યારે આમાં. તો અહીંયા ફ્લોરિન આગળ જે લોન પેર છે એ 2p કક્ષકમાં છે. બોરોનમાં પણ ખાલી 2p કક્ષક છે. બંનેના ઉર્જા અને કદ સરખા છે કક્ષકોના. તો અહીંયા સંમિશ્રણ અથવા સંસ્પંદન ખૂબ વ્યવસ્થિત રીતે થશે. બરાબર? પરંતુ અહીંયા આપણે BCl3 લઈએ તેમાં ક્લોરિનમાં આવશે 3p કક્ષક, અહીંયા 2p છે બોરોનમાં. તો ઉર્જા અને કદ બંને વધી ગયા.
બરાબર. તો હવે સંમિશ્રણની માત્રા ઘટશે, એટલે કે પી પાઈ બેક બોન્ડિંગ જે છે એ ઘટશે. એટલે કે બોરોનની પી કક્ષક અને ક્લોરીનની જે પી કક્ષક હશે એકબીજામાં સંમિશ્રિત અગાઉ કરતા ઓછી થશે BF3 ની સાપેક્ષે. બરાબર. તો આપણે એમ કહેશું કે પી પાઈ બેક બોન્ડિંગ જે છે એ સહેજ ઘટી ગયું, કેમ કે ઉર્જાનો તફાવત અને કદનો તફાવત સહેજ વધી ગયો. હવે જો આપણે BBR ની વાત કરીએ તો એમાં કદ તો હવે 4p થઈ ગયું લોન પેરનું. બરાબર. તો અગાઉ કરતા વધારે ડિફરન્સ મોટો થયો. BI ની વાત કરીએ તો આયોડિન 5p આવે, તો BR કરતા પણ વધારે મોટો તફાવત થઈ ગયો ઉર્જા અને કદનો. તો હવે આપણે વિચારી શકીએ કે આપણે BF3 થી શરૂ કરીને BI3 તરફ જઈએ તો શું થાય છે. હેલોજનની જે પી કક્ષક છે લોન પેર કે જેમાં આવેલું છે એનું કદ અને ઉર્જા વધતા જાય છે, તેનું સંમિશ્રણની માત્રા ઘટતી જાય. એટલે કે આપણે એમ કહી શકીએ કે પી પાઈ બેક બોન્ડિંગ જે છે એનું પ્રમાણ ઘટતું જાય. અને જેમ બેક બોન્ડિંગનું પ્રમાણ ઘટે એમ બોરોનનું જે અષ્ટક હોય એ પૂર્ણ ન થાય, એટલે કે લુઈસ એસિડ વધુ રહે. તો આપણે એમ કહી શકીએ કે BF3 ના કેસમાં બોરોનનું અષ્ટક વધુ પ્રમાણમાં પૂર્ણ થાય છે બેક બોન્ડિંગને લીધે. તો બોરોન સૌથી ઓછો લુઈસ એસિડ ગુણધર્મ ધરાવે. જ્યારે BI3 ની વાત કરીએ તો એમાં બોરોનનું અષ્ટક પૂર્ણ થઈ શકતું નથી, કેમ કે બેક બોન્ડિંગનું પ્રમાણ સૌથી લઘુત્તમ છે. તો બોરોનનું જો અષ્ટક પૂર્ણ ન થાય તો એને ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધુ હોય, એટલે કે BI3 જે છે એ સૌથી વધારે લુઈસ એસિડ પ્રબળતા ધરાવશે. બરાબર છે. તો આપણે અહીંયા કેટલાક ક્રમ અહીંયા લખેલા છે. ધારો કે પહેલો ક્રમ જે છે પી પાઈ બેક બોન્ડિંગનો ક્રમ, એમાં BF માં સૌથી વધુ, BI માં સૌથી ઓછો, એટલે એ પ્રમાણે તમે ક્રમ સમજી શકો. બરાબર. જેમ બેક બોન્ડિંગ વધુ હોય તેમ ઇલેક્ટ્રોનની ઉણપની પૂર્તિ વધુ હોય. તો BF3 માં ઇલેક્ટ્રોનની ઉણપ જલ્દી પૂર્તિ થઈ, વધુ પ્રમાણમાં પૂર્તિ થઈ એની. બરાબર. BI3 માં સૌથી ઓછી પૂર્તિ થઈ, તો એનો ક્રમ થયો. ત્યારબાદ સંસ્પંદનનું પ્રમાણ લઈએ તો સંસ્પંદનનું પ્રમાણ કેમ વધુ હોય. જો ઉર્જા અને કદનો તફાવત ઓછો હોય કક્ષકો વચ્ચે તો સંસ્પંદન વધુ થાય. તો BF3 માં વધુ સંસ્પંદન, BI3 માં સૌથી ઓછું સંસ્પંદન. એ પ્રમાણે આ ક્રમ થશે. બરાબર. હવે આ લુઈસ એસિડ પ્રબળતા. હવે સંસ્પંદન વધે અથવા બેક બોન્ડિંગ વધે તેમ લુઈસ એસિડ પ્રબળતા ઘટે. તો BF3 સૌથી ઓછો લુઈસ એસિડ છે, BI3 સૌથી વધુ પ્રબળ લુઈસ એસિડ છે. બરાબર. હવે આ બંધ ક્રમાંકની જો વાત કરીએ તો આપણે અહીંયા પાછા જવું પડશે. બંધ ક્રમાંકમાં ધ્યાનથી જુઓ. આ રેડ કલરનો સેન્ટ્રલ એટમ બોરોન. બરાબર. એની પર B- લખેલું છે. અને આ એક હેલોજન બ્લુ કલરનો. તો આ બ્લુ કલરના ફ્લોરીને પોતાનું લોન પેર બોરોનને દાનમાં આપ્યું. તો બંને વચ્ચે એક પાયબંધ બન્યો, એક પ્રકારનો સંવર્ગ બંધ છે. બરાબર. આ સંવર્ગ બંધમાં બંનેની પી કક્ષકોનો ઉપયોગ થાય છે, એટલે આપણે એને કહેશું પી પાઈ બેક બોન્ડિંગ. બોરોનની પણ પી કક્ષક, ત્યારબાદ F ની પણ પી કક્ષક, એટલે આપણે કહેશું ને પી પાઈ બેક બોન્ડિંગ. તો આ જે દ્વિબંધ બન્યો એમાં આ ફ્લોરીને પોતાનું લોન પેર બોરોનને આપ્યું. ત્યારબાદ વારા ફરતી આ દરેક ફ્લોરીન જે છે એ પ્રમાણે દ્વિબંધ બનાવતા જાય રેઝોનન્સ દ્વારા. તો આપણે એમ કહી શકીએ કે આ 3 બંધારણ છે, એમાં કોઈ એક સ્ટ્રક્ચર સિલેક્ટ કરીએ. ધારો કે આ સ્ટ્રક્ચર સિલેક્ટ કરીએ તો એમાં કુલ 4 બંધ છે, 3 સિગ્મા અને 1 પાઈ. તો સરેરાશ બંધ ક્રમાંક ગણવો હોય તો કુલ બંધ સંખ્યા 4 અને F ની સંખ્યા 3, તો 4/3 લખીએ. બંધ ક્રમાંક કયો થયો? 1.33. તો આ દરેકમાં આપણે બંધ ક્રમાંક શું લખી શકશું? 1.33. પરંતુ જો બેક બોન્ડિંગનું પ્રમાણ ઘટતું જાય, એટલે કે સંસ્પંદન ઘટતું જાય, તો બંધ ક્રમાંક પણ એ પ્રમાણે ઘટતો જાય. તો BF3 માં સૌથી વધુ બેક બોન્ડિંગ, તો સૌથી વધુ બંધ ક્રમાંક. BI3 માં સૌથી ઓછો. હવે સ્ટુડન્ટ્સ એક ખાસ વાત યાદ રાખજો, મેં અહીંયા એક સ્લાઇડ નથી આપી એની. બરાબર. એટલે હું તમને ડાયરેક્ટલી મોઢે કહું છું કે આપણે બે અણુઓને આયન લઈએ, એક BF3 લઈએ અને એક BF4 ઉપર -1 લઈએ. BF3 માં પણ સિંગલ બોન્ડ છે B અને F નો, BF4 -1 માં પણ સિંગલ બોન્ડ છે. બેમાંથી કયા કેસમાં BF બંધ વધુ પ્રબળ છે, એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે. એક તો BF3 ની સામે BF4 ઉપર -1. તો BF3 માં બંધ ક્રમાંક કેટલો છે? 1.33. BF4 -1 કે જેમાં sp3 સંકરણ હશે એમાં બંધ ક્રમાંક 1 હશે. તો આપણે કહી શકીએ કે BF3 માં બંધ પ્રબળતા વધુ, BF4 -1 માં બંધ પ્રબળતા ઓછી. ક્લિયર? ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. હવે તો આ નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે વાત કરશું હવે ડાયમિથાઇલ એમીન, એટલે કે N ની સાથે 3 મિથાઇલ સમૂહો. બરાબર.
ટ્રાય મિથાઇલ એમિન એન ની સાથે 3 મિથાઇલ સમૂહ. એની સામે લઈએ ટ્રાય સિલાઇલ એમિન. સિલાઇલ નો મતલબ છે SiS3, CH3 ની બદલે. તો આપણે એન ની સાથે 3 SiS3 જોઈન કરીએ તો એને આપણે કહેશું ટ્રાય સિલાઇલ એમિન, એટલે કે કાર્બન ની બદલે કોણ આવ્યું? સિલિકોન. બરાબર? તો આપણે ટ્રાય સિલાઇલ એમિન અને ટ્રાય મિથાઇલ એમિન ની આપણે અહીંયા કમ્પેરિઝન કરવાની છે વિવિધ રીતે. તો તમને આની વાત ખબર છે ટ્રાય મિથાઇલ એમિન ની, કે અહીંયા નાઇટ્રોજન ઉપર એક લોન પેર દર્શાવેલ છે. 3 મિથાઇલ માટે 3 સિગ્મા બંધ, એક લોન પેર તો 3+1. બરાબર? તો આ જે છે એ sp3 સંકરણ થયું અને પિરામિડલ આકાર થયો. બંધ ખૂણો જે છે અંદાજે 108 ડિગ્રી થયો. બરાબર? પરંતુ જો આપણે કાર્બનની બદલે સિલિકોન લઈએ તો ઘણો મોટો પરિવર્તન આવે છે. એનું કારણ શું? તો કે કાર્બનમાં ડી કક્ષકો પ્રાપ્ય નથી, પરંતુ સિલિકોનને ડી કક્ષકો પ્રાપ્ય છે અને તે પણ ખાલી છે. એનાથી શું ફેર પડે? તો ધ્યાનથી જોઈએ. આ એન અને સિલિકોન, બરાબર, એમની વચ્ચેનો બંધ સિગ્મા. હવે આ એન નું લોન પેર અને આ સિલિકોનની ડી કક્ષક કે જે બિલકુલ ખાલી છે. બરાબર? હવે થશે એવું કે નાઇટ્રોજનનું લોન પેર અને સિલિકોનની જે ખાલી ડી કક્ષકો છે એ યોગ્ય રીતે અવકાશમાં ગોઠવાયેલી હોય ભૌમિતિક રીતે. બરાબર? અને એમાં નાઇટ્રોજન જે છે પોતે આ સિલિકોનની ખાલી ડી કક્ષકમાં પોતાના ઇલેક્ટ્રોન મોકલે બેક બોન્ડિંગ દ્વારા, અને આ પ્રમાણે બંધ બને, પાઈ બંધ. ધ્યાનથી જુઓ, નાઇટ્રોજન ને સિલિકોન વચ્ચે ઓલરેડી એક સિગ્મા બંધ આવેલો છે બે ન્યુક્લિયસને જોડતો, પરંતુ એક નવો પાઈ બંધ બન્યો. ઉપરની સાઈડ ને નીચેની સાઈડ કક્ષકોનું સંમિશ્રણ થાય. એમાં નાઇટ્રોજનની કઈ કક્ષક યુઝ કરી આપણે? પી કક્ષક. અને સિલિકોનની ડી કક્ષક યુઝ કરી. તો આપણે કહેશું આને પી પાઈ ડી પાઈ બેક બોન્ડિંગ. બરાબર? વળી પાછું આપણે બેક બોન્ડિંગ શા માટે એમ કઈ રિવાઇઝ કરી લઈએ તો નાઇટ્રોજન ને સિલિકોનમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે 3.0, સિલિકોનની વિદ્યુત ઋણતા જે છે 1.8. તો ઇલેક્ટ્રોન સિગ્મા બંધના કઈ બાજુ વધારે રહે? નાઇટ્રોજન બાજુ. બરાબર? તો સિગ્મા બંધના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પોતાના તરફ ખેંચે છે, પરંતુ એ જ નાઇટ્રોજન પોતાનો લોન પેર સિલિકોનને દાનમાં આપે છે સંવર્ગ બંધ બનાવવા માટે, નવો પાઈ બંધ બનાવવા માટે. બરાબર? તો આને આપણે કહેશું બેક બોન્ડિંગ. એક બાજુથી ઇલેક્ટ્રોન લઈ લે સિગ્મા બંધના અને પાઈ બંધ બનાવવા માટે આપે, આને કહેવાય બેક બોન્ડિંગ. બરાબર? તો આ જે બેક બોન્ડિંગ થયું એમાં નાઇટ્રોજને પોતાનો લોન પેર નો ઉપયોગ કરી નાખ્યો બંધ બનાવવામાં. બરાબર? પાઈ બંધ. તો હવે નાઇટ્રોજન આગળ પાઈ લોન પેર આપણે ગણતા નથી. એનો મતલબ એવો થયો કે આ કેસમાં હવે અહીંયા જો 3 જ સિગ્મા બોન્ડ છે નાઇટ્રોજનની પાસે, આ પહેલો, બીજો ને ત્રીજો, 3 સિગ્મા બોન્ડ થયા, લોન પેર 0. 3+0 પ્રમાણે નાઇટ્રોજનમાં સંકરણ કયું થાય? sp2. બરાબર? તો ટ્રાયસિલાઇલ એમિનની અંદર નાઇટ્રોજન જે છે એ sp2 સંકરણમાં છે, પરંતુ સિલિકોન માટે શું કહી શકાય? સિલિકોન માટે એઝ યુઝ્યુઅલ 4 સિગ્મા બંધ છે, 3 H સાથે ને 1 N સાથે, અને આ તો પાઈ બંધ છે, આપણે ગણતા નથી સંકરણમાં. તો 4 સિગ્મા 1 પાઈ 0 લોન પેર, તો આ થયું sp3 સંકરણ. તો સિલિકોન એઝ યુઝ્યુઅલ sp3 સંકરણમાં જ છે, પરંતુ નાઇટ્રોજનનું સંકરણ અહીંયા બદલાઈ ગયું ને sp2 થઈ ગયું. તો સંકરણ બદલાય તો આકાર બદલાય કે ન બદલાય? બદલાય જ. તો આ અણુનો આકાર કેવો કહી શકાય? નાઇટ્રોજનની સાપેક્ષે ગણીએ તો આ કેવો છે? સમતલીય ત્રિકોણીય છે. બંધ ખૂણો 120 નો આપણે ગણી શકીએ. તો સિલિકોન એન્ડ સિલિકોન બંધ ખૂણો કેટલો થયો? 120 ડિગ્રી. પરંતુ અહીંયા જો નાઇટ્રોજન અથવા કાર્બન નાઇટ્રોજન કાર્બન અથવા સિલિકોન એન્ડ સિલિકોન, અહીંયા બંધ ખૂણો 120, પરંતુ અહીંયા અંદાજે 108. બરાબર છે? તો બંધ ખૂણો આપણે બેને કમ્પેર કરી શક્યા. આકાર આનો જે સમતલીય ત્રિકોણીય હતો, આનો આકાર કેવો થયો? પિરામિડલ. સંકરણ આનો sp2 તો આનો sp3. તો ક્લિયર? ટ્રાયમિથાઇલેમિનમાં કોઈ બેક બોન્ડિંગ હાજર નથી, કેમ કે બેક બોન્ડિંગ થવા માટે અહીંયા ડી કક્ષકો નથી કાર્બન ઉપર. પરંતુ સિલિકોન વાળા કેસમાં, એટલે કે ટ્રાયસિલાઇલ એમિનમાં બેક બોન્ડિંગ થશે p પાઈ d પાઈ પ્રકારનું. એમાં આપણે ક્રમ યાદ રાખવાનો છે સ્ટુડન્ટ્સ, કે p ઓર્બિટલ કોની? તો કે નાઇટ્રોજનની, અને d ઓર્બિટલ જે છે એ સિલિકોનની. આ ક્રમ ઊંધો નહીં લખતા. બરાબર છે? એટલું ક્લિયર? બીજી વાત, અહીંયા એક તફાવત આપેલો છે, આપણે ફરી એકવાર તફાવત જોઈ લઈએ. સિલિકોન વાળામાં sp2, કાર્બન વાળામાં sp3, સમતલીય ત્રિકોણીય પિરામિડલ આકાર, બંધ ખૂણો 120, 108. આમાં n થી સિલિકોન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે નાઇટ્રોજન સિલિકોનને, તો p પાઈ d પાઈ બેક બોન્ડિંગ ગણીએ. રિવર્સ એટલે કે d પાઈ p પાઈ નહીં ગણાય. અહીંયા ક્રમ પ્રમાણે આપણે આન્સર આપશું, સ્ટુડન્ટ ધ્યાન રાખજો.
બરાબર. અહીંયા હું ક્રમ ઉલટો કરી નાખું, સિલિકોન નાઇટ્રોજન, તો સિલિકોન માટે ડી પહેલા લખવાનું, પછી એન માટે એન લખવાનું, એની પી લખવાની, બરાબર છે. અહીંયા ભૂલ કરતા નહીં. હવે એનથી આ ત્રણ આપણે વાત કરી શરૂઆતના 4, બાકીના 3 એની એપ્લાઇડ નેચર છે. હવે આમાં લખેલું છે ઓછો બેઝિક, અહીંયા લખેલું છે વધુ બેઝિક. શા માટે? તો ટ્રાઇમિથાઇલેમિનમાં લોન પેર નાઇટ્રોજન ઉપર કેન્દ્રિત છે, બરાબર. તો આ લોન પેર અન્ય H+ ને સહેલાઈથી આપી શકાય, એટલે વધુ બેઝિક ગણાય. પરંતુ ટ્રાઇસિલેલેમિનમાં આ લોન પેર જે હતું નાઇટ્રોજનનું, હવે એ બંધમાં વપરાઈ ગયું પાઈ બોન્ડ બનાવવામાં, તો હવે એ H+ ને આપી શકે નહીં, તો ઓછો બેઝિક, આ વધુ બેઝિક. તે જ પ્રમાણે સરેરાશ બંધ ક્રમાંકની વાત કરીએ, બરાબર, તો અહીંયા સરેરાશ બંધ ક્રમાંકમાં અહીંયા સિંગલ બોન્ડ જ છે બધા, પરંતુ અહીંયા જો આ નાઇટ્રોજન તરફથી સિલિકોનને ઇલેક્ટ્રોનિક પદાર્થ મળે તો અહીંયા N ઉપર પ્લસ ને SI ઉપર -1 ચાર્જ આવે, સંવર્ગબંધ બને એટલે, બરાબર. આપે એ પ્લસ ને લે માઇનસ, એટલા માટે. એવી રીતે આ સાઈડને સિલિકોન પણ ડબલ બોન્ડ કરી શકે, આ સાઈડનું પણ સિલિકોન ડબલ બોન્ડ કરી શકે વારાફરતી. તો ઓવરઓલ આપણે ગણીએ અગાઉની જેમ, તો અહીંયા 4 બંધ દેખાય છે, 3 સિગ્મા ને 1 પાઈ અને 3 સિલિકોન છે, તો 4/3 એટલે એક બંધ ક્રમાંક સરેરાશ 1.33 થયો, નાઇટ્રોજન સિલિકોનનો બંધ ક્રમાંક. જ્યારે અહીંયા બંધ ક્રમાંક 1 છે. ત્યારબાદ દ્વિધ્રુવ ચાકવંત્રની વાત કરીએ, તો આની અંદર જો આપણે ટ્રાઇમિથાઇલેમિન લઈએ તો એમાં ડાયપોલ મોમેન્ટ જે છે એની 0 નથી થતી, બરાબર, કેમ કે આ લોન પેર છે, ઉપરાંત આ 3 મિથાઇલ સમૂહો પણ છે અલગ અલગ ડાયરેક્શનમાં, એટલે પરફેક્ટલી બધા વેક્ટર છે એ સામસામે કેન્સલ આઉટ થતા નથી. પરંતુ જો આપણે ટ્રાઇસિલેલેમિન લઈએ તો અહીંયા આપણને જે ફિગર મળે છે, કઈ ફિગર મળે છે? સમતલીય ત્રિકોણીય, બરાબર. તો આની અંદર જો આ પરફેક્ટલી 120 ના એંગલ છે બધા, અને આ ડબલ બોન્ડ અલ્ટરનેટ સરેરાશ ફરતો રહેશે રેઝોનન્સને લીધે, સંસ્પંદનને લીધે. એટલે ઓવરઓલ આપણે ગણી શકીએ કે આ સરેરાશ બધી જગ્યાએ ફરતો રહે ડબલ બોન્ડ, તો ડાયપોલ મોમેન્ટ આની કેવી થાય? 0, બરાબર. તો ટ્રાઇસિલેલેમિન ડાયપોલ મોમેન્ટ 0 છે, ટ્રાઇમિથાઇલેમિન ડાયપોલ મોમેન્ટ નોન 0 છે. તો આવી રીતે આપણે અહીંયા કુલ 7 તફાવત બેની વચ્ચે યાદ રાખ્યા. ત્યારબાદ નેક્સ્ટ કેસમાં જઈએ, તો આ જે છે એ બોરેઝીન અથવા બોરેઝોલ છે, જેને આપણે કહી શકીએ ઇનઓર્ગેનિક બેન્ઝીન. બેન્ઝીનમાં જે ફોર્મ્યુલા હતી C6H6, એમાં 6 કાર્બન હતા એક ચક્રમાં. અહીંયા 3 બોરોન ને 3 નાઇટ્રોજન છે એક ચક્રમાં, સાથે 6 હાઇડ્રોજન એ પ્રમાણે, બરાબર, જોડાયેલા. તો આ સ્ટ્રક્ચર ધ્યાનથી જોઈએ, તો અહીંયા ઓલ્ટરનેટ 3 બોરોન અને ઓલ્ટરનેટ 3 નાઇટ્રોજન જોડાયેલા છે ચક્રની અંદર, અને 6 સભ્યોનું ચક્ર બને બેન્ઝીનની જેમ, બરાબર. હવે અહીંયા આપણે N+ અને B- લખેલું છે. એનું કારણ છે કે બોરોનનું અષ્ટક અપૂર્ણ હતું, એટલે નાઇટ્રોજન પતનનું લોન પેર બોરોનને આપ્યું અષ્ટક પૂર્ણ કરવા માટે ટેમ્પરરી. તો આપણે N ઉપર પ્લસ મૂકશું, B ની ઉપર માઇનસ મૂકશું, બરાબર. પરંતુ એવું નહીં સમજતા કે બોરોન જે છે એ ઋણ વિદ્ભારિત છે અને N જે છે પ્લસ ધન વિદ્ભારિત છે. ખરેખર વાસ્તવિકતામાં જો આપણે વાત કરીએ આંશિક વિદ્ભાર કયા છે બોરોન ને N ઉપર, તો આ બાજુની ફિગર ધ્યાનથી જુઓ. એમાં જે બ્લુ જે છે એ નાઇટ્રોજન છે અને જે યલો બ્રાઉન જે છે એ બોરોન છે અહીંયા, બરાબર. કારણ શું? તો કે બોરોન અને નાઇટ્રોજનનો જે સિગ્મા બંધ જે છે એમાં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો N ઉપર કેવો ચાર્જ આવે? આંશિક ઋણ વિદ્ભાર. તો અહીંયા જો ડેલ્ટા માઇનસ લખેલો છે, બરાબર. તો નાઇટ્રોજન જે છે એ ખરેખર કેવો છે? આંશિક ઋણ વિદ્ભારિત છે. બોરોન કેવો છે? તો કે બોરોન જે છે એ આંશિક ધન વિદ્ભારિત છે, ડેલ્ટા પ્લસ લખેલું છે. તો એનો મતલબ એવો થયો, જ્યારે આપણે કોઈ ન્યુક્લિયોફાઇલ ઋણ વિદ્ભારિત હોય એ આવે તો એ એડ ક્યાં થાય? તો એ બોરોન ઉપર એડ થાય, કેમ કે બોરોન ઉપર ડેલ્ટા પ્લસ ચાર્જ છે. યાદ રાખજો ખાસ, કોઈ ન્યુક્લિયોફાઇલ હોય એટલે કે કેન્દ્રાનુગામી પ્રક્રિયક હોય તો એ બોરોન ઉપર આક્રમણ કરશે, કેમ કે બોરોનને ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર. બોરોનનું અષ્ટક અપૂર્ણ છે, એટલે અહીંયા બોરોન ઉપર ડેલ્ટા પ્લસ, એટલે ન્યુક્લિયોફાઇલ હંમેશા બોરોન ઉપર જશે. જ્યારે ઇલેક્ટ્રોફાઇલ કોઈ હોય, ધારો કે H+, તો એ ક્યાં જાય? તો કે N ઉપર જાય, કેમ કે N ઉપર કેવો ચાર્જ છે? આંશિક ઋણ વિદ્ભાર અહીંયા, બરાબર. તો આવી રીતે આપણે બેને કમ્પેર કરી શકીએ. વધારાના ગુણધર્મો આપણે માહિતી લઈએ તફાવતના સ્વરૂપમાં. તો બોરેઝીન અને બેન્ઝીન ફોર્મ્યુલા તમે ઇઝીલી વર્કઆઉટ કરી શકશો. કુલ મળીને 12 પરમાણુ બંનેમાં, ઇલેક્ટ્રોન પણ બંનેમાં સમાન 42 ઇલેક્ટ્રોન છે, એટલે કે આ બંને કેવા છે? આઇસો ઇલેક્ટ્રોનિક છે.
સાથે સમાન સંખ્યામાં પરમાણુઓ છે તો આઈસો એટોમિક પણ થયા. તો બોરેઝિન અને બેન્ઝીન એ શું થયા? આઈસો એટોમિક અને આઈસો ઇલેક્ટ્રોનિક. ત્યારબાદ પાઇબંધ જે બન્યો એ એન થી બોરોન તરફનો સંવર્ગ બંધ છે, જેમાં એન પોતે ઇલેક્ટ્રોન આપે એટલે પ્લસ, બોરોન લે એટલે માઇનસ. આ બાજુ પાઇબંધ કેવો છે? બેન્ઝીનમાં સંપૂર્ણ સહસંયોજક છે. બંને કાર્બનની ભાગીદારીથી એક ઇલેક્ટ્રોનની આપણને પાઇબંધ બને છે. તો આ મેજર ડિફરન્સ થયો. બરાબર છે. પહેલા બે પોઈન્ટ બંનેમાં કોમન છે, ત્રીજો પોઈન્ટ ડિફરન્સનો પોઈન્ટ છે. બરાબર. ત્યારબાદ ચોથા પોઈન્ટની વાત કરીએ તો પાઇબંધ અહીંયા ધ્રુવીય છે. શા માટે ધ્રુવીય? તો કે એન અને બી માં એનની વિદ્યુતતા વધુ, બોરોનની ઓછી, એટલે બંધ ધ્રુવીય થઈ ગયો. પરંતુ બેન્ઝીનમાં શું થાય? બંધ કેવો છે? બિન ધ્રુવીય, કેમ કે બંને કાર્બન સમાન વિદ્યુતતા છે એટલા માટે. ત્યારબાદ અહીંયા લખેલું છે પાઇબંધ અમુક અંશે વિસ્થાનીકૃત છે. અહીંયા લખેલું છે સંપૂર્ણપણે વિસ્થાનીકૃત છે. એનો મતલબ એવો થાય કે બેન્ઝીનના કેસમાં આ જે પાઇબંધ હશે એ સતત ફરતા રહેતા હશે. આખા ચક્રના 6 સભ્યો પર એ સમાન પ્રમાણમાં વિસ્તરેલા હશે, એટલે સતત ફરતા રહેતા હશે. દરેક કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા સમાન હશે, એટલે આપણે કહીએ વિસ્થાનીકૃત સંપૂર્ણપણે થયા. દરેક કાર્બનમાં ઇલેક્ટ્રોન ઘનતા સમાન થઈ બેન્ઝીન હોય ત્યારે. પરંતુ અહીંયા લખેલું છે અમુક અંશે વિસ્થાનીકૃત. એનો મતલબ શું થયો? તો જો વાસ્તવિક કેસ લઈએ આપણે લઈએ તો બોરેઝીનનો, તો એમાં એન તમને ખબર છે કે વધુ વિદ્યુતઋણ છે. તો જે ઇલેક્ટ્રોન એ વધુ સમય ક્યાં પસાર કરે? એન ની ઉપર, દરેક એન ઉપર, અને બોરોન ઉપર ઓછો સમય પસાર કરે. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ વધુ સમય એન ઉપર રહે છે, ઓછો સમય બી ની ઉપર રહે છે. એટલે કે એન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા કેવી છે? વધારે. બોરોન ઉપર કેવી છે? ઓછી. તો આપણે એમ કહી શકીએ કે અહીંયા પાઇબંધના ઇલેક્ટ્રોન જે છે એ વિસ્થાનીકૃત સંપૂર્ણપણે થતા નથી. એટલે કે દરેક પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા સમાન નથી. વાસ્તવમાં એન ઉપર વધારે છે, બોરોન ઉપર ઓછી છે. ક્લિયર? એનો મતલબ એવો. બીજી વાત કરીએ તો આપણે હમણાં વાત કરી કે એન ને ડેલ્ટા માઇનસ ગણીએ છીએ વિદ્યુતઋણતાના તફાવતને લીધે, અને બોરોનને ડેલ્ટા પ્લસ ગણીએ છીએ. બરાબર. જ્યારે આ બાજુ કાર્બન સમતુલ્ય હોય તો કોઈ વીજભાર વિતરણ થશે નહીં. પછી ત્યારબાદ પાઇબંધની ઉર્જા વધુ. શા માટે? તો કે પાઇબંધમાં જેમ વીજભારનું વિતરણ હોય, બરાબર, એમ ઉર્જા વધે. અહીંયા વીજભારનું વિતરણ છે નહીં, એટલે આ પાઇબંધની કેવી ઉર્જા? ઓછી. એટલે કે વધુ સ્થાયી પાઇબંધ છે, એમાં વધુ અસ્થાયી પાઇબંધ છે. બરાબર. તો બોરેઝીનનો પાઇબંધ કેવો છે? વધુ અસ્થાયી છે, જલ્દી તૂટી શકે, જલ્દી પ્રક્રિયામાં ભાગ લઈ શકે. બેન્ઝીનનો પાઇબંધ કેવો છે? સ્થાયી છે, ઉર્જા ઓછી છે, તો જલ્દી ભાગ લેશે નહીં. બરાબર છે. તો એ આપણને જોવા મળશે HCl સાથેની યોગશીલ પ્રક્રિયામાં. જ્યારે આપણે બેન્ઝીનની પ્રક્રિયા કરીએ HCl સાથે, કોઈ પ્રક્રિયા ના થાય. બરાબર. એટલે HCl સાથે બેન્ઝીન યોગશીલ પ્રક્રિયા ના આપે. પરંતુ જો આપણે બોરેઝીન લઈએ, બરાબર, એટલે કે જેનું આપણે નામ પડેલું છે ઇનઓર્ગેનિક બેન્ઝીન, તો એમાં યોગશીલ પ્રક્રિયા થશે. આપણે થોડીક વાર પહેલા જ વાત કરી હતી કે Cl માઇનસ જે હશે ન્યુક્લિયોફાઇલ, Cl માઇનસ ક્યાં જાય? બોરોનની ઉપર જાય. અને H પ્લસ ક્યાં જાય? ઇલેક્ટ્રોફાઇલ એન ઉપર જાય. તેનો મતલબ એવો થયો કે અહીંયા જે લખેલું છે એમ H પ્લસ ક્યાં જોઈન થશે? એન ડેલ્ટા માઇનસ સાથે. અને Cl માઇનસ ક્યાં જોઈન થાય? બોરોન ડેલ્ટા પ્લસ સાથે. એટલે આપણને આવી ફિગર એક મળે. આ જે ફિગર આપેલી છે એ સાયક્લોહેક્ઝેનનું ચેર કન્ફર્મેશનની જેવું છે. અહીંયા બોરોન અને નાઇટ્રોજનનું સભ્ય બનેલું છે, 6 સભ્યનું ચક્ર. ઓલા આપણે કાર્બનનું હતું. એટલે આ થોડુંક સમજી શકાય એના આધારે. તો ધ્યાનથી જોઈએ, બોરોનનો બંધ કોની સાથે છે? Cl સાથે છે, જ્યારે N સાથે બંને H છે. તો આ ખાસ યાદ રાખજો, ખૂબ અગત્યનું છે MCQ માટે. તો જ્યારે HCl ની સાથે યોગશીલ પ્રક્રિયા કરવામાં આવે તો H પ્લસ ક્યાં જાય? N સાથે જાય, અને Cl ક્યાં જાય? બોરોન સાથે. એટલે આપણને આ પ્રકારની ફિગર મળે, ચેર કન્ફર્મેશન જેવી, સાયક્લોહેક્ઝેનની જેમ. ત્યારબાદ આ ઓછો એરોમેટિક છે બોરેઝીન, આ વધુ એરોમેટિક છે. વધુ એરોમેટિક એટલા માટે કે એ યોગશીલ પ્રક્રિયા આપતો નથી સહેલાઈથી, ત્યારે આ તો યોગશીલ પ્રક્રિયા આપે છે. તો આ ઓછો એરોમેટિક થયો, આ વધુ એરોમેટિક થયો. બરાબર. આ એક નવો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. આપણે બેન્ઝીનમાં તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો કે જે બે સમૂહ મૂકીએ, ધારો કે મિથાઇલ અને મિથાઇલ, એને આપણે રિંગમાં મૂકીએ ઝાઇલિન તરીકે, તો આપણે 3 પ્રકારના ઝાઇલિન મળે: ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન અને પેરાઝાઇલિન. 2 CH3 સમૂહ હોય રિંગમાં ત્યારે બેન્ઝીનમાં.
તો આપણે 3 સમઘટકો થયા, ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન ને પેરાઝાઇલિન. પરંતુ જો આપણે બોરેઝિન લઈએ અને એમાં આવી રીતે બે CH3 સમૂહ રિંગ સાથે એટેચ કરીએ, H દૂર કરીને વિસ્થાપિત દ્વારા, બરાબર, તો કેટલા સમઘટકો મળે? તો ધ્યાનથી વિચારી જુઓ. બે મેટા મળશે આપણને, એક ઓર્થો ને એક પેરા બરાબર છે, બરાબર, પરંતુ મેટા બે મળશે. કેવી રીતે મેટા બે મળે? તો અહીંયા મેટામાં તમને ખબર છે કે બે સમૂહ 120 ના ખૂણે ગોઠવાયેલા હોય. ધારો કે આ બંને સમૂહો એક અહીંયા એટેચ કરો ને એક અહીંયા એટેચ કરો, એટલે કે બંને n સાથે એટેચ કરો, તો આ મેટા થયા કે ન થયા? અથવા તો આ બંને b સાથે એટેચ કરો તો પણ મેટા થયો ને. તો બે n સાથે જોડાય તો પણ એક મેટા થયો, બે b સાથે જોડાય સમૂહો તો પણ એ મેટા થયો. એટલે આ બંને મેટા અલગ અલગ થયા. એટલે આપણે કહી શકીએ કે બેન્ઝીન વાળા કેસમાં આપણને 3 સમઘટકો મળે, પરંતુ આપણને બોરેઝિનમાં કેટલા સમઘટકો મળે? 4. એક ઓર્થો, બે મેટા અને એક પેરા. ત્યારબાદ આપણે આમાં બીજી એક કમ્પેરિઝનની વાત કરીએ, બોરોન નાઇટ્રેટ અને ગ્રેફાઇટની. તમે ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર જે છે થોડું ઘણું આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો ગ્રેફાઇટની અંદર જે છે એ અહીંયા 2 ડાયમેન્શનલ હેક્ઝાગોનલ સ્તર આવેલા હોય, બધા રિંગ આવેલી હોય એક સ્તરની અંદર. તો આ પહેલું સ્તર છે, હેક્ઝાગોનલ રિંગ્સ આવેલી છે, ષટકોણીય રિંગ ચક્ર આવેલા છે બધા. એની નીચે બીજું સ્તર, આ ત્રીજું સ્તર. અહીંયા 3 સ્તર દેખાડેલા છે. બે સ્તર વચ્ચેનું અંતર અહીંયા આપણને આપેલું છે 340 પિકોમીટર, બરાબર. અહીંયા ઉપરના સ્તરમાં આપણે જે હેક્ઝાગોન દેખાય છે, આપણે એમાં આ હેક્ઝાગોનને સિલેક્ટ કરીએ. ધારો કે આ હેક્ઝાગોન જે બરાબર જે કર્સર ફરે છે ને એ હેક્ઝાગોન, આ પહેલું સ્તર. એની બિલકુલ નીચેનું સ્તર જુઓ, તો એની એક્ઝેક્ટલી નીચે બીજો હેક્ઝાગોન નથી. તો પહેલું સ્તર ને બીજું સ્તર, એમાં એક્ઝેક્ટલી બે હેક્ઝાગોન ઉપર નીચે નથી. પરંતુ જો 1 અને 3 ને કમ્પેર કરો તો આ હેક્ઝાગોનની બિલકુલ નીચે ત્રીજા સ્તરમાં જો એક હેક્ઝાગોન આવેલો છે, બરાબર, ક્લિયર? તો પહેલું સ્તર અને ત્રીજું સ્તર ઈ કેવા છે? એકદમ સમાન છે, ક્લિયર? જ્યારે વચ્ચેનું સ્તર કેવું છે, એ થોડુંક અલગ પડે છે પહેલા અને ત્રીજા કરતા. તો આપણે એમ કહી શકીએ કે પહેલા સ્તરમાંથી આપણે જો ઉપરથી જોઈએ તો આપણને બીજું સ્તર દેખાય, પણ ત્રીજું સ્તર દેખાય નહીં, બરાબર. આપણે પહેલા સ્તરની ઉપરની સાઈડથી અહીંયાથી જોઈએ તો આપણે પહેલું સ્તર જોઈ શકીએ અને બીજું સ્તર જોઈ શકીએ. આને કહેવાય સ્ટેગર્ડ રચના, બરાબર છે. પરંતુ જો આપણે વાત કરીએ બોરોન નાઇટ્રેટની, તો એ જ પ્રમાણે સ્ટ્રક્ચર છે. ધ્યાનથી જો, ઉપર અહીંયા સ્તર આપેલો છે, હેક્ઝાગોનલ રિંગ આપેલી છે, બરાબર. ઓલ્ટરનેટ બોરોન ને નાઇટ્રોજન 3-3 ઈ મળીને 6 સભ્યોનું ચક્ર બનાવે એવા હેક્ઝાગોન્સ અહીંયા આપેલા છે પહેલા સ્તરમાં. આ બીજું સ્તર છે, આ ત્રીજું સ્તર છે. પહેલા સ્તરમાં જે હેક્ઝાગોન, ધારો કે આપણે આ સિલેક્ટ કરીએ, આ હેક્ઝાગોન ધ્યાનથી જુઓ, પહેલા સ્તરમાં એની બિલકુલ નીચે બીજું સ્તર છે, એમાં પણ જો હેક્ઝાગોન એક્ઝેક્ટલી ઉપર નીચે છે, દેખાય છે? હજી ત્રીજું સ્તર લ્યો નીચે, આ એની પછીનો બિલકુલ નીચેનો એના જેવો જ હેક્ઝાગોન. એક ડિફરન્સ પડે છે, આ ગ્રીન એકદમ, આ ગ્રીન તો નહીં કહી શકાય પણ થોડોક બ્લુ ટાઈપનો છે, બ્લુ ગ્રીન ટાઈપનો છે સેજ. આ વાયોલેટ અને નીચે પાછો બ્લુ ગ્રીન. આને નાઇટ્રોજન કીધો છે બાજુની ફિગર પ્રમાણે, અને ઉપર નીચે બોરોન છે. કેમ કે બોરોન કેવો છે? આંશિક ધનવીજ ભારિત. નાઇટ્રોજન કેવો છે? આંશિક ઋણવીજ ભારિત. તો આકર્ષણ થયું અહીંયા. તો આ એક પ્રકારનું દ્વિધ્રુવ દ્વિધ્રુવ આકર્ષણ થયું. એટલે પહેલા સ્તરના જે બોરોનના પરમાણુ હોય એ એવી રીતે ગોઠવાય કે એની નીચે કોણ આવે? બીજા સ્તરનું નાઇટ્રોજન. ત્રીજું સ્તર કેવી રીતે ગોઠવાય? તો એની નીચે બિલકુલ કોણ આવે? બોરોન આવે. તો પહેલા સ્તરમાં હેક્ઝાગોન, બીજા સ્તરમાં પણ હેક્ઝાગોન, નીચે બરાબર ત્રીજા સ્તરમાં પણ હેક્ઝાગોન. તો આપણે પહેલા સ્તરની ઉપરથી જોઈએ તો આપણને બીજું સ્તર દેખાય નહીં. એટલે આ પ્રકારની રચનાને શું આપણે શું કહેશું? ઇક્લિપ્સ, ગ્રહિત રચના, બરાબર છે. પણ ફેર એટલો કે બોરોનની નીચે n અને n ની નીચે કોણ હોય? બોરોન હોય. એવી રીતે સમજવાનું છે. અહીંયા બધા કાર્બન જ છે. તો આપણે ડિફરન્સની વાત કરી લઈએ, બરાબર. આ ડિફરન્સને કમ્પેર કરો ધ્યાનથી. બોરોન નાઇટ્રેટ 2 અને અહીંયા ગ્રેફાઇટ. પહેલો જ ડિફરન્સ મોટો મહત્વનો ડિફરન્સ છે. ગ્રેફાઇટ તમને ખબર છે કે વિદ્યુતનો વાહક છે. એમાં જે પાયબંધ બધા આવેલા છે એ સંપૂર્ણપણે વિસ્થાનીકૃત છે સમગ્ર સ્તરની અંદર. એટલે સમગ્ર સ્તરમાં ઇલેક્ટ્રોન જે છે એ ફરી શકે, બરાબર.
તો ગ્રેફાઇટ વિદ્યુતનો વાહક છે, પરંતુ બોરોન નાઇટ્રાઇડની અંદર આવું થતું નથી. આપણે વાત કરી હતી ને કે બોરોન ને નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન કઈ બાજુ વધારે રહે? n ની બાજુ. એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરી શકે નહીં અહીંયા. બરાબર? તો વિદ્યુતનો અવાહક છે. બીજો ડિફરન્સ આપણે હમણાં જ વાત કરી હતી કે ગ્રેફાઇટમાં સ્તર જે છે એ ગોઠવણી કેવી હોય? સ્ટેગર્ડ પ્રકારની હોય. આપણે ઉપરનું સ્તર જોઈએ તો એમાંથી બીજું સ્તર નીચે દેખાય વચ્ચે. બરાબર? વચ્ચેનું સ્તર એટલે સ્ટેગર્ડ છે. પરંતુ બોરોન નાઇટ્રાઇડમાં શું છે? એક સ્તરના બોરોનની ઉપર અને નીચે કોણ હોય? તે સ્તરના અન્ય સ્તરના નાઇટ્રોજન જોડાયેલા હોય. આવી ગોઠવણી આપણે શું કહીએ? ઇક્લિપ્સ પ્રકાર. તો આ ડિફરન્સ યાદ રાખજો ખાસ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ થોડોક અગત્યનો છે. ગ્રેફાઇટને આપણે અતિ ઓછા તાપમાને અને અતિ ઊંચા દબાણે હીરોમાં રૂપાંતરિત થાય. થર્મોડાયનેમિકલી આપણે વાત અગાઉ ક્લાસમાં કરેલી છે નીટના કેસમાં. તો ગ્રેફાઇટમાંથી આપણે હીરો બનાવી શકીએ. બરાબર? જેવી રીતે અર્થમાં બની શકે છે, અર્થના પૃથ્વીના પોપડામાં. એટલે વાસ્તવિકતામાં હીરો બને છે, પરંતુ અહીંયા શું થાય? બોરોન નાઇટ્રેટમાં હીરો તો બને નહીં, પરંતુ હીરા જેવી સ્ફટિક રચના મળે. આપણે એને નામ પાડશું બોરેઝોન. બરાબર? તો બોરેઝોન જે છે એ બોરેઝોલ કરતા અલગ છે. અહીંયા તો આ બોરેઝોન છે, ત્યારે અહીંયા શું આપેલું છે? બોરેઝોલ. આ નામમાં ડિફરન્સ ઘણીવાર યાદ ન રહે આપણને, એટલે યાદ રાખજો. તો અહીંયા હું બોરેઝોન ન કહું તો બોરોનનો બી લઉં અને છેલ્લે એન નો ન લઉં તો BN થઈ જાય. BN મતલબ બોરોન નાઇટ્રાઇડ. બરાબર છે? એટલે આ ઇનઓર્ગેનિક બેન્ઝીન નથી. તો યાદ રાખજો, બોરેઝોન જે છે એ બોરોન નાઇટ્રાઇડ છે. બોરેઝોલ જે છે એ ઇનઓર્ગેનિક બેન્ઝીન છે. આપણે એને બોરેઝીન પણ કહીએ છીએ. બરાબર? તો થોડાક નામ હરખે હરખા છે, એમાં ભૂલ કરતા નહીં. ત્યારબાદ વાત કરીએ ડાયબોરેન B2H6 ની. બહુ ફેમસ અણુ છે આ ડાયબોરેન B2H6. આનું બંધારણ C2H6 જેવું નથી. અહીંયા કાર્બન આગળ 4 ઇલેક્ટ્રોન છે, પણ બોરોન આગળ માત્ર 3 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કોષમાં. એટલે B2H6 નું બંધારણ જે છે એ C2H6 જેવું થશે નહીં, પરંતુ વિશિષ્ટ બંધારણ થશે. આપણને ટેક્સ્ટબુકમાં આપણને આ પહેલી ફિગર આપેલી છે. બરાબર? એમાં જે બ્લુ કલરથી જે ઇન્ડિકેટ કરેલું છે એ એક સમતલ છે. આ બ્લુ કલરમાં જો 4 હાઇડ્રોજન, આ બીજા 2 એટલે કુલ 4 હાઇડ્રોજન અને આ 2 બોરોન એક જ સમતલમાં આવેલા છે. આ H અને આ બીજો H ઈ સમતલની ઉપર અને નીચેની સાઈડ છે. આ સમતલની ઉપર, આ સમતલની નીચે. તો આપણે એમ કહી શકીએ કે B2H6 ના બંધારણની અંદર એક જ સમતલની અંદર મહત્તમ 6 પરમાણુ આવે. આ 4 હાઇડ્રોજન અને બીજા 2 અને આ 2 બોરોન. બરાબર? કુલ મળીને 6 પરમાણુ થયા. ઉપરનો H અને નીચેનો H એ અલગ સમતલમાં આવે. ક્લિયર? તો એક જ સમતલમાં મહત્તમ 6 પરમાણુ થયા. ક્લિયર છે? હવે આની રચના ખરેખર બીજી રીતે જોઈએ તો કેવી રીતે સમજી શકાય? અહીંયા બીજી ફિગર ધ્યાનથી જુઓ. આ ફિગરની અંદર આપણને શું આપેલું છે કે B, H અને B અને આ 4 જણા એ આપણે ધારો કે મોબાઈલની સ્ક્રીનમાં સમજીએ તો આ H મોબાઈલમાંથી સ્ક્રીનમાંથી બહારની સાઈડ આવે છે, આ H મોબાઈલ સ્ક્રીનમાંથી પાછળની સાઈડ જાય છે. એ જ પ્રમાણે આ H જે છે એ મોબાઈલ સ્ક્રીનમાંથી બહારની સાઈડ આવે છે, આ H પાછળની સાઈડ જાય છે. બરાબર? આપણે બીજી રીતે સમજી શકાય. અહીંયા પણ તમે જોઈ શકશો, આડું સમતલ લ્યો તો આડા સમતલમાં કોણ આવે? H, B, B અને આ H. 6 પરમાણુ થયા. આ ઉપર નીચે આવે. ક્લિયર? હવે આની અંદર એક વિશિષ્ટ પ્રકારનો બંધ આવેલો છે. ક્લિયર? કેવી રીતે? તો એનું બંધન કેવી રીતે થાય વાત કરી લઈએ. તો આ જે બોરોન જે છે એમાં તમને ખબર છે કે બોરોનની કુલ 4 કક્ષકો હોય, A, S અને 3P. તો આ જે લાલ કલર જે છે એ બોરોનની 4 કક્ષકો છે. એ જ પ્રમાણે આ સાઈડ પણ બોરોન જે છે એની પણ અહીંયા 4 કક્ષકો છે બ્લુ કલરની. આ 4 કક્ષકો જે છે બોરોનની લાલ કલરની, એમાંથી 2 કક્ષકો જે છે આ સાઈડની એ 2 હાઇડ્રોજનની 2 વનસ સાથે સંયોજાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. બંનેને એક એક ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન, બોરોનનો એક ઇલેક્ટ્રોન, અને આ એક આપણને સિગ્મા બંધ મળે. આ પણ આપણને એક સિગ્મા બંધ બને. આ બધાની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને 2 ન્યુક્લિયસ છે, H અને બોરોન. એ જ પ્રમાણે અહીંયા. ક્લિયર? તો આ બંને બંધ કેવા હશે? 2 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન ધરાવતા, અથવા 2 ન્યુક્લિયસ અને 2 ઇલેક્ટ્રોન વાળા. આ સાઈડના 2 બંધ જુઓ એના જેવા જ છે. આ બોરોનની 2 કક્ષકો આ સાઈડની એક એક ઇલેક્ટ્રોન ધરાવે છે અને એમનું સંમિશ્રણ થાય છે હાઇડ્રોજનની વનસ સાથે. બરાબર? તો આ જે છે એ પણ એક પ્રકારના 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન થયા.
બરાબર છે. તો હવે આ વચ્ચેની જે કક્ષકો જે છે એનું શું? તો આ હાઇડ્રોજનની 1s કક્ષક, આ પણ હાઇડ્રોજનની 1s કક્ષક, બંનેમાં એક ઇલેક્ટ્રોન છે, પરંતુ આ બોરોનની કક્ષકને એક ઇલેક્ટ્રોન દર્શાવેલ છે, પરંતુ અહીંયા એક ઇલેક્ટ્રોન દર્શાવેલ નથી. કારણ તો કે આ બોરોનની 4 કક્ષકમાંથી 3 જ કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન આવે, કારણ કે સંયોજક કક્ષમાં બોરોનને 3 જ ઇલેક્ટ્રોન છે. આ કક્ષક બિલકુલ ખાલી રહેશે, એમાં ઇલેક્ટ્રોન રહેશે નહીં, પરંતુ સંમિશ્રણમાં એનો ઉપયોગ થશે. એટલે કે આ બંધ જે છે, આ બોરોનની આ લાલ કલરની કક્ષક એમાં એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનની 1s કક્ષક એક ઇલેક્ટ્રોન છે, પણ બ્લુ કલરની કક્ષક આ બોરોનની ઇલેક્ટ્રોન નથી. આ ત્રણેય કક્ષકોનું સંમિશ્રણ થઈ એક વિશિષ્ટ પ્રકારનો બંધ બને, જેને આપણે નામ પાડશું બનાના બોન્ડ. બરાબર છે? જેને આપણે આવી રીતે દર્શાવી શકાય, બી એચ અને બી, બી એચ અને બી. આની અંદર 2 જ ઇલેક્ટ્રોન આવેલા છે, પરંતુ 3 ન્યુક્લિયસ છે, 2 બોરોન અને 1 હાઇડ્રોજન, કુલ મળીને 3 ન્યુક્લિયસ થયા. એટલે આપણે એને કહેશું આને 3 સેન્ટર્ડ 2 ઇલેક્ટ્રોન બોન્ડ. બરાબર છે? તો આવી રીતે આ બોરોન જે છે એના કુલ 4 બંધ થયા. બરાબર? આ સાઈડની લાલ કક્ષકમાં ઇલેક્ટ્રોન નથી, પરંતુ અહીંયા બ્લુ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. તો અહીંયા પણ આ પ્રમાણે જુઓ તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા એક બંધની અંદર. આ બી એચ અને બી, આ એક બીજો બનાના બોન્ડ થયો. આમાં ઇલેક્ટ્રોન આપ્યા આ સાઈડના બોરોને, આ સાઈડનો બોરોન ઇલેક્ટ્રોન આપતો નથી. બરાબર? હાઇડ્રોજન તો ઇલેક્ટ્રોન આપવાનો જ છે. તો આ પણ એક પ્રકારનો બનાના બોન્ડ થયો. તો કુલ 2 બનાના બોન્ડ આવેલા છે ડાયબોરેનની અંદર. આ બનાના બોન્ડ એટલા માટે વિશિષ્ટ છે કે એમાં 3 ન્યુક્લિયસની વચ્ચે 2 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? અગાઉ 2 ન્યુક્લિયસની વચ્ચે 2 ઇલેક્ટ્રોન હોય, સામાન્ય પ્રકારનો સિગ્મા બંધ. આ વિશેષ પ્રકારનો બંધ છે, એટલે આપણે નામ પડશે એનું બનાના બંધ. બરાબર? તો અહીંયા એનો મતલબ એવો થયો કે આ જે 2 બંધ હશે એમાં હાઇડ્રોજન અલગ પ્રકારના છે, અને આપણે કહેશું પુલરૂપી હાઇડ્રોજન. શું કહેશું એને? પુલરૂપી. તો આ HB નો મતલબ છે, બી એટલે બ્રિજિંગ, તો આ H બ્રિજિંગ છે, પુલરૂપી હાઇડ્રોજન છે. આ પણ એક પુલરૂપી હાઇડ્રોજન છે. બરાબર? જ્યારે આ કેવા છે? આ ટર્મિનલ હાઇડ્રોજન છે, છેડાનો હાઇડ્રોજન છે, કે જે સિગ્મા બંધથી જોડાયેલો છે. આ પણ છેડાનો હાઇડ્રોજન સિગ્મા બંધથી જોડાયેલો છે. તો અહીંયા 4 HT આવેલા છે. ટર્મિનલ હાઇડ્રોજન કેટલા? છેડાના હાઇડ્રોજન 4 છે, કે જે 2C2E બોન્ડ, 2 ન્યુક્લિયસ અને 2 ઇલેક્ટ્રોન ધરાવતા બંધો છે. જ્યારે આ કેવા છે? પુલરૂપી હાઇડ્રોજન બનાના બોન્ડના 3 સેન્ટર્ડ 2 ઇલેક્ટ્રોન બંધ છે. બરાબર? તો આ ભૂલાવવું જોઈએ નહીં. હવે અહીંયા બોરોનનું સંકરણ કયું થયું? તો બંને બોરોનનું સંકરણ અહીંયા થશે sp3. શું થશે અહીંયા સંકરણ એનું? sp3. એટલું ક્લિયર? પરંતુ યાદ રાખજો કે આ સંકરણમાં એક sp3 કક્ષક બંને બોરોનની ખાલી હશે. ધારો કે આ કક્ષક જે છે આ બોરોનની ખાલી છે, એ જ પ્રમાણે આ બોરોનની આ કક્ષક ખાલી છે. એટલું ક્લિયર? સમજાઈ ગયું એટલું? તો હવે આગળ જઈએ. હવે આપણે વાત કરીએ બંધ લંબાઈ અને બંધ ખૂણાની. તો ટેક્સ્ટ બુક પ્રમાણે જઈએ તો આપણે આ જે બંધ આપણને જો આપેલો છે, આ બંધ કયો છે? આપણો 2C2E બંધ, 2 ન્યુક્લિયસની વચ્ચે 2 ઇલેક્ટ્રોન. બરાબર? જ્યારે અહીંયા આ બંધ કયો છે? બનાના બોન્ડ, 2 ઇલેક્ટ્રોન છે 3 ન્યુક્લિયસની વચ્ચે. એનો મતલબ એવો થયો કે આ H બંધ છે એ થોડોક આગો હશે, આ જે 134 પિકોમીટર છે. બરાબર? જ્યારે આ કેવો છે? 119 પિકોમીટર. તો નાનો બંધ કયો થયો? ટર્મિનલ H. તો બી અને HT જે છે એ કેવા થયા? નાની બંધ લંબાઈથી, ટૂંકી બંધ લંબાઈથી પ્રબળ બંધ થયા. આ કેવો બંધ થયો? નિર્બળ બંધ થયો, વિશિષ્ટ પ્રકારનો બંધ થયો. 134 પિકોમીટર બંધ લંબાઈ વધારે છે. તો અહીંયા 2 પ્રકારની બંધ લંબાઈ યાદ રાખજો. બરાબર છે? તો 4 બંધ કેવા થયા? BHT પ્રકારના, બોરોન અને HT, T એટલે ટર્મિનલ. આ BHT, BHT અને BHT 4 પ્રકારના. જ્યારે B અને HB કેવા થયા? વાસ્તવિકતામાં 2 જ થયા. 4 ગણતા નહીં ભૂલતા, કેમ કે બનાના બોન્ડ અહીંયા 2 જ છે એટલે. તો બોરોન અને HB નું અંતર કેટલું છે? 134 પિકોમીટર. ત્યારબાદ બંધ ખૂણાની વાત કરીએ. બંધ ખૂણો જે છે અહીંયા વિશેષ છે, ધ્યાનથી જુઓ. આ જે છે 120 આપણને આપેલું છે. બરાબર? એટલે કે આ H અને આ H અને આ બોરોન, એનો ખૂણો જે છે કયો છે? 120 ડિગ્રીનો. થોડેક અંશે sp2 જેવું ગણી શકાય. બરાબર છે? એટલે આ બંધ ખૂણો 120 ડિગ્રીનો છે. પરંતુ આ H પુલરૂપી હાઇડ્રોજન લઈએ,
આ H પૂલરૂપી હાઇડ્રોજન, બીજો H પૂલરૂપી હાઇડ્રોજન, ની વચ્ચે બોરોન, અથવા આ સાઈડ લઈએ H, B અને H, તો બંધ ખૂણો જોઈએ 97 આપેલો છે. બરાબર? તો ખૂબ અગત્યનું છે, ભૂલવું જોઈએ નહીં. તો અહીંયા આ બંધ ખૂણા જે છે તમારે ખાસ અહીંયા આવી રીતે યાદ રાખવાના છે. તો અહીંયા હજી એક વાત કરીએ, ત્રીજો પણ બંધ ખૂણો આપણને મળે છે. ધ્યાનથી જો, બોરોન, H અને બોરોન. આ H કયો થયો? પૂલરૂપી હાઇડ્રોજનનો થયો. આ ડેટા આપણે એનસીઈઆરટી બુકમાં આપેલો નથી, પણ અહીંયા તમે સ્વીકારી લેજો 83 ડિગ્રીનો બોન્ડ એંગલ બને છે. એક્ઝામમાં તમને આ ત્રણેય બોન્ડ એંગલનો ઘટતો અથવા વધતો ક્રમ પૂછી શકે. બરાબર છે? તો સૌથી મોટો બોન્ડ એંગલ કયો થયો? ટર્મિનલ હાઇડ્રોજનનો હોય એ હંમેશા મોટો બોન્ડ એંગલ હોય દરેક કેસમાં. ત્યારબાદ જે બોન્ડ બને એ જે પૂલરૂપી હાઇડ્રોજન હોય બંને એની વચ્ચે બોરોન રાખીએ તો એ બંધ ખૂણો આવે. અને ત્યારબાદ બે બોરોનની વચ્ચે H હોય તેવો બંધ ખૂણો ન આવે. બરાબર? તો ત્રણેય બંધ ખૂણાનો ક્રમ તમે ખાસ યાદ રાખજો. બરાબર છે? હવે અહીંયા એક અણુ આપેલો છે B2H2CH3 અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા 6 હાઇડ્રોજન જે હતા B2H6, એમાંથી 4 જ હાઇડ્રોજનને આપણે દૂર કરી શક્યા, અહીંયા મિથાઇલ મૂકી શક્યા. બરાબર છે? હકીકતમાં અહીંયા આપણે આગળ જતા પ્રક્રિયા ભણશું તો અહીંયા H- ને દૂર કરી આપણે CH3- લાવ્યા વિસ્થાપન કરીને. તો 4 CH3 જે આવ્યા એ H- ની જગ્યાએ આવ્યા. આ H કયા હતા? ટર્મિનલ H હતા, એ દૂર થઈ ગયા. પરંતુ પૂલરૂપી H જે હતા બનાના બોન્ડ વાળા, એ દૂર થઈ શક્યા નહીં. તો એક્ઝામમાં ધ્યાન રાખજો, આ ખૂબ અગત્યનું છે. તમને જો MCQમાં પૂછે કે B2H2CH3 એનું બંધારણ કયું, તો 4 મિથાઇલ કયા લખવાના? ટર્મિનલ પોઝિશનમાં આપણે H ને દૂર કરીને મિથાઇલ મૂકશું, વચ્ચેના પૂલરૂપી H ને દૂર કરશું નહીં. એટલે કે મહત્તમ 6 માંથી 4 H દૂર કરી શકાય, બાકીના 2 H દૂર કરી શકાય નહીં. બરાબર છે? ત્યારબાદ અહીંયા ડેટા આપેલો છે. આપણે હમણાં જે વાત કરી એ તમે એકવાર અહીંયા વાંચીને વર્કઆઉટ કરી શકશો. બરાબર છે? તો યાદ રાખજો, ઓર્ડર ઓફ બોન્ડ એંગલ બંધ ખૂણાનો ક્રમ આપણે લખવાનો છે, યાદ રાખવાનો છે. બંધ લંબાઈનો ક્રમ પણ આપણે યાદ રાખવાનો છે. અહીંયા જે લખેલું છે બે બનાના બંધ આવેલા છે, અહીંયા 4 BHT બંધ આવેલા છે. તો 2 અને 4 જે છે એ બંધ સંખ્યા આપેલી છે. બરાબર? અને આ જે છે બંધ લંબાઈની કિંમત લખેલી છે. ત્યારબાદ એના જેવું બંધારણ કોણ ધરાવે, એટલે કે B2H6 જેવું બંધારણ કોણ ધરાવી શકે અન્ય અણુઓમાં? તો અહીંયા બે અણુ આપેલા છે, Al2H6 અને Al2CH3 આ બંને અણુની રચના જે છે એ B2H6 ની જેમ જ છે. એટલે કે આ બંનેમાં બનાના બોન્ડ આવેલા છે, Al, H અને Al બનાના બોન્ડ છે. અહીંયા પણ Al, H અને Al બનાના બોન્ડ છે. અન્ય બધી જ વસ્તુ સિમિલર રહેશે, ખાલી બંધ ખૂણા અને બંધ લંબાઈમાં પરિવર્તન આવશે. તો આ MCQ ખાસ યાદ રાખજો. B2H6, Al2H6 અને Al2CH3 આ ત્રણેય અણુઓના બંધારણ સિમિલર હશે. એટલે કે ત્રણેયમાં બનાના બંધ આવેલા હશે 2 સંખ્યામાં. અહીંયા પણ મિથાઇલ સમૂહ જે છે, બરાબર, આ બંને મિથાઇલ જે છે અહીંયા સંકરણ આપણે 6 sp3 માં જ ગણીએ છીએ. ક્લિયર? એટલું આ બંને sp3, આ બંને sp3 અને આ બંને પણ sp3, એટલે 6 કાર્બન sp3 સંકરણમાં છે. પણ અહીંયા બનાના બંધ છે, એલ્યુમિનિયમ કાર્બન ને એલ્યુમિનિયમ અગાઉની જેમ. એટલે કે બનાના બંધનો મતલબ છે 3 કેન્દ્રની વચ્ચે 2 ઇલેક્ટ્રોન. બરાબર છે? એલ્યુમિનિયમ જે છે બોરોનનો જ ભાઈ છે, 3 વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે અહીંયા સમતુલ્યતા એ પ્રમાણે આપણને મળશે. એ જ પ્રમાણે આપણે જે વાત કરી હતી, બંધ ક્રમાંક જે છે બંધ ખૂણા અહીંયા પણ આપણને જે છે એ 3 જ મળે. ઓલાપણે પણ આપણને 3 જ મળતા હતા, અહીંયા પણ આપણને 3 મળશે. બરાબર? બંધ ખૂણા જે છે એનો ક્રમ અગાઉની જેમ જ રહેશે. બરાબર? અહીંયા ડેટા આપેલો છે Al2H6 માટે, તમે બંધ લંબાઈ ચેક કરી જુઓ તો આ બંધ લંબાઈ જે હશે એ હંમેશા ઓછી હશે, અને આ બંધ લંબાઈ જે હશે એ કેવી હશે? વધારે હશે. અહીંયા જો 1.7 આપેલું છે પૂલરૂપી હાઇડ્રોજન માટે. આ H કેવો છે? ટર્મિનલ. અહીંયા બંધ લંબાઈ કેવી છે? 1.5. બરાબર છે? ત્યારબાદ અહીંયા બંધ ખૂણો આપેલો છે 128. આ બંધ ખૂણો જે હંમેશા કેવો હશે? સૌથી નાનો હશે. બરાબર?
આ બંધ ખૂણો સહેજ મોટો છે પણ 97 કરતા સહેજ એવો વધારે. આપણે અહીંયા લખેલો નથી એટલે ચિંતા કરવાની જરૂર નથી, ખાલી માહિતી પૂરતું છે, યાદ રાખજો. તો અહીંયા સામ્યતા થઈ ગઈ, બનાના બોન્ડ હાજર છે બંને. ત્યારબાદ નેક્સ્ટ કેસની વાત કરીએ તો એલ્યુમિનિયમ સાથે આપણે હેલોજનને કનેક્ટ કરીએ તો F પણ લઈ શકાય, Al2F6 અથવા Al2Cl6, Al2Br6 ને Al2I6. બરાબર, એટલે અહીંયા મેં જો X મૂકેલો છે, X નો મતલબ છે FClBr આયોડિન. એટલે કે જો આપણે ડાયમર લઈએ AlX3 ના ડાયમર, એટલે કે Al2Cl6 લઈએ, Al2Br6 લઈએ વગેરે, તો એમાં બંધન અલગ છે. એની અંદર આપણને બનાના બોન્ડ મળશે નહીં. એનું કારણ છે અગાઉના કેસમાં અહીંયા જે પરમાણુ હતો હાઇડ્રોજન, એની આગળ માત્ર એક જ ઇલેક્ટ્રોન હતો, લોન પેર હાજર હતી નહીં. પરંતુ હવે આપણી આગળ શું છે, અહીંયા આ હેલોજન જે છે એની આગળ લોન પેર છે પોતાની. તો એ લોન પેર પોતાનો ઉપયોગ કરે અન્ય એલ્યુમિનિયમને સંવર્ગબંધ આપીને બંધ કરવામાં અને અષ્ટક પૂર્ણ કરાવે એલ્યુમિનિયમનો. અગાઉના કેસમાં બોરોનનું અષ્ટક જે છે એ પૂર્ણ ઇનડાયરેક્ટલી થતું હતું. અહીંયા ડાયરેક્ટલી એલ્યુમિનિયમનું અષ્ટક પૂર્ણ થાય છે. બરાબર, તો લુઈસ એસિડનો ગુણધર્મ જે છે AlCl3 માં એ આવી રીતે સેટિસ્ફાય થાય છે. બાજુનો હેલોજન, આ હેલોજન આની પ્રોપર્ટી છે, ઈ પોતે આ હેલોજન આ એલ્યુમિનિયમને સંવર્ગબંધી ઇલેક્ટ્રોન આપે છે, એટલે એરો દર્શાવેલો છે. બરાબર, ત્યારે આ એલ્યુમિનિયમનો આ હેલોજન છે ગ્રીન કલરનો, ઈ અન્ય એલ્યુમિનિયમને લોન પેર આપે છે સંવર્ગબંધી. તો અહીંયા પણ આપણે એરો લખી શકીએ. મતલબ આની અંદર બે પ્રકારના બંધ થયા, રેગ્યુલર જે છે આ બધા જે છેડા આવેલા હોય અને પૂલરૂપી. આ હેલોજન આપણે પૂલરૂપી ગણશું. બરાબર, અહીંયા Al2Cl6 માટે ડેટા આપેલો છે, Al2Cl6 માટે ડેટા. એમાં આ Cl કેવા ગણવાના? પૂલરૂપી Cl ગણવાના. ત્યારે આ Cl કેવા ગણી શકાય? ટર્મિનલ, છેડાના Cl. આ બંને ક્લિયર. અગાઉની જેમ જ તે તમે વર્કઆઉટ કરીએ આપણે. તો અહીંયા આની અંદર ધ્યાનથી જુઓ તો આપણને 3 પ્રકારના બંધખૂણા આપેલા છે. આ પહેલો બંધખૂણો જે અગાઉ વાત કરી હતી, મહત્તમ હોય 120, અગાઉ બોરોનમાં B26 માં 120 હતો, અહીંયા 118 છે. ત્યારબાદ બીજા નંબરે કોણ આવે? તો આ ખૂણો આવે બીજા નંબરે. ત્યારબાદ ત્રીજા નંબરે અહીંયા આપણે આ ખૂણો લઈએ છીએ. બરાબર, તો આ બંધખૂણો જે આપણે યાદ રાખવાનો છે અહીંયા 118, 101 અને 79. બરાબર છે. આપણે એવું કદાચ ઇનડાયરેક્ટલી એવું સમજી શકીએ કે આ Cl જે છે આ કેસમાં એ મોટા પરમાણુ છે, એટલે આ બંધખૂણો છે વધારે આવે. બરાબર, અહીંયા Cl કેન્દ્રમાં છે, બંને બાજુ એલ્યુમિનિયમ છે. એલ્યુમિનિયમ નાના આપણે સોરી, એટલે આ બંધખૂણો જે છે 101 અને એલ્યુમિનિયમ 118. એમાં આ સાઈડનો બંધખૂણો આપણે વાત કરીએ તો sp2 ની થોડોક વધુ નજીક હશે, અગાઉની જેમ 120 ની. આ 120 થી થોડોક ઓછો હશે, એ પ્રમાણે 101. ત્યારબાદ બંધ લંબાઈની વાત કરીએ તો બંધ લંબાઈ જે છે અહીંયા અગાઉની જેમ આપણને બે બંધ લંબાઈ મળે. બરાબર, આ જે છે એ છેડાની બંધ લંબાઈ 206 જે ટૂંકી હોય, આ જે છે એ પૂલરૂપી બંધ લંબાઈ કે જે વધારે હોય. તો Al2Cl6 ની અંદર બે પ્રકારની બંધ લંબાઈ યાદ રાખજો, કઈ બંધ લંબાઈ ટૂંકી, કઈ બંધ લંબાઈ વધારે લાંબી, અને 3 પ્રકારના અહીંયા બંધ ખૂણા. તો આપણે અહીંયા આપણું લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડાક બીજા ટોપિકની વાત કરશું, સમૂહ 13 અને 14 માં. આ લેક્ચરનો ઉપયોગ તમે જે છે એ પી બ્લોકનું જે પહેલું લેક્ચર જે અપલોડ કરેલું છે તેમાં તમે એનો ઉપયોગ કરી શકો. નાઇટ્રોજનમાં આપણે એમાં વાત કરીએ છીએ કે ડી5 પી5 બંધ બનાવતો નથી નાઇટ્રોજન. બરાબર, એની થોડુંક ક્લેરિફિકેશન આપણે આ લેક્ચરમાં લીધેલું છે. બરાબર, ઓકે, થેન્ક યુ, બાય.